હાય ગાઈઝ, વેલકમ બેક ટુ જીબ્રાઇલ જેઠવા વ્લોગ્સ ચેનલ. પહેલાં તો હું તમને કહી દઉં કે અત્યારે હું અમારું જ ફિલ્મ તાંડવમ જોવા આવ્યો છું પબ્લિકમાં. એકચ્યુઅલી પબ્લિકમાં શું કામે કીધું કે આનું પ્રીમિયર 19 તારીખે થઈ ગયું છે, પણ ત્યારે મને વ્લોગ બનાવવાનો જરાય ટાઈમ ન મળ્યો ભાગાદોડીમાં. એટલે આજે તારીખ છે 30 અને 30 તારીખે હું પબ્લિકમાં મૂવી જોવા આવ્યો છું કે પબ્લિકમાં રિવ્યૂ કેવા છે. તો આપણે પહેલાં તમે જોઈ લો અમારા મૂવીનું પોસ્ટર. આ એક પ્રાઉડવાળી વાત છે કે આ અમારા મૂવીનું પોસ્ટર. આપણે આ ફિલ્મના ડિરેક્ટર આકિબ સલીમ ગરાના સર પણ અત્યારે પહોંચી ગયા છે, તો આપણે એમની જોડે વાત કરીએ. સર, પહેલાં તો થેન્ક યુ સો મચ અને કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ એ માટે કે આ મૂવીનો મને પાર્ટ બનાવ્યો, અને કોંગ્રેચ્યુલેશન્સ એ માટે કે આ મૂવી ગુજરાતમાં ધડ ભડાટી બોલાવે છે. રાઈટ, સાચી વાત છે. કારણ કે 19 તારીખથી જ્યારથી રિલીઝ થઈ છે ત્યારથી લઈને હમણાં સુધી બહુ બધા શો હાઉસફુલ ગયા છે, અને દરેક સિટીમાં આ એક પ્રાઉડ મુમેન્ટ છે આપણા માટે કે ગુજરાતી મૂવી, અને ખાસ કરીને આપણા સૌરાષ્ટ્ર જુનાગઢના બી એવા બહુ બધા એવા સીન છે ને અહીંની બહુ બધી ટીમે પણ કામ કર્યું છે. તો એવું મૂવી એક ધૂમ મચાવી રહ્યું છે. તમે બી ખાસ હતો કે જીબ્રાઇલભાઈએ બહુ સરસ મહેનત કરી છે. એનું તમને ખબર જ છે કે વ્લોગિંગ હોય, વિડીયો હોય, સોંગ હોય, બધામાં મહેનત કરે જ છે. તો ખાસ તાંડવમ હજી પણ સિનેમામાં ચાલુ છે, જોવાનું ન ભૂલતા. એક બહુ મોટો ચાન્સ છે કે આપણે ગુજરાતી સિનેમાને એક સારું પુશ આપીએ. એન્ડ થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. અને અમારી સાથે અમારા મહેનતુ ચિંતનભાઈ નેનસાણી, જે તમે આ પોસ્ટર જુઓ છો ગાઈસ, અત્યારે જે મૂવીના પોસ્ટર છે તમામ ચિંતનભાઈ નેનસાણીએ બનાવ્યા છે. તમે ચિંતનભાઈ મારા બ્લોગમાં પહેલી વાર આવ્યા છો. પહેલાં તો જોરદાર તમે પોસ્ટર બનાવ્યા છો. આપણે સાઈડમાં વાત કરીએ, અહીંયા બધા અવાજ આવે છે, તો તમે કાંઈ કહેશો? જો આ પોસ્ટરનો તમારો થંબનેલ સાથે લઈ લઉં. મૂવી થિયેટરમાં ચાલી રહ્યું છે, તમે મૂવી જોવા જજો અને જરૂરથી જજો. જે ગુજરાતી મૂવીમાં જે ઇવોલ્યુશન આપણે લાવવા માંગીએ છીએ એવી રીતના આપણે મૂવી છે, તો તમે જોઈને રિવ્યૂ ખાસ આપજો. મેન વસ્તુ એ છે. અને ગાઈઝ, બીજું એક સરપ્રાઈઝ કે મેં તો ઘણા બધા મૂવી, આ 5મું મારું મૂવી છે, પણ આ મૂવીમાં મારા પપ્પા પણ મારી સાથે છે. આ મૂવીમાં તો મારા પપ્પાને આજે વ્લોગમાં લઈએ. તમે કાંઈ કહેવા માંગશો? તમારું ફર્સ્ટ મૂવી છે બિગ સ્ક્રીનમાં 70mm. તમે, હું અને મારો ભાઈ પણ છે, એમનું પણ ઇન્ટરવ્યૂ કરાવું. તો તમે પબ્લિકના તાંડવ વિશે કંઈ કહેવા માંગશો? ના, બધા જોવા જાજો. ખૂબ જ સરસ પિક્ચર છે, એકવાર જરૂર જાજો. પપ્પાનો રોલ મંત્રીનો છે આમાં. અને અમારા ઓરંગભાઈ, હેલો, ઓરંગભાઈનો ખૂબ સરસ રોલ છે આમાં. હું રોલ નહીં કહું, કહી દઉં કે ન કહું? સરપ્રાઈઝ છે ને? ઓકે, સરપ્રાઈઝ છે, કેમિયો છે એમનો. ઓરંગભાઈ, તમે કાંઈ મૂવી વિશે કહેવા માંગશો? મૂવી ખૂબ સરસ છે અને બધા લોકો ખૂબ જ મહેનત કરી છે, તો આપ જરૂરથી જોવા જાઓ. ઓકે, ચાલો તો હવે મૂવી જોઈએ, પછી પબ્લિકના રિવ્યૂ લઈએ. સત્ય, ધર્મ અને કર્મના સિદ્ધાંતની છે. ભલે આ કળયુગનું કુરુક્ષેત્ર હોય, લોકે અહીં તો સિસ્ટમથી બધું ચાલે છે. આ સુલતાન છે તો હવે ખાની તો
કંઈ પણ થાય પંડિતજી, આજે હું તમને સજા તો નહીં થવા દઉં. તમારા વિચાર કંઈ પણ હોય પંડિતજી, પણ હું તમને આજે વાદો આપું છું, આ કોર્ટમાંથી નિર્દોષ બહાર કાઢીશ. હવે આપ પુરાવા પ્રમાણે ચુકાદો આપી શકો છો. ઓબ્જેક્શન યોર ઓનર. અકોર્ડિંગ ટુ સ્ટેટ ગન લાયસન્સ રિપોર્ટ અનુસાર પ્રોફેસર પંડિતના નામ પર કોઈ ગન ઇસ્યુ થઈ જ નથી. તો પછી આ ગન પ્રોફેસર પંડિતની કઈ રીતના હોઈ શકે? ઓબ્જેક્શન મિલોર્ડ. ઓબ્જેક્શન ઓવરરૂલ. આ ગન મારી છે જજ સાહેબ. હું અને એસપી ગુલશન રાય ફિયાઝ મલિકની ધરપકડ માટે નીકળ્યા. વોટ? વીરભદ્ર, કેવું લાગ્યું? ગ્રેટ ગ્રેટ. ચીયર્સ થઈ જાય. ફર્સ્ટ ઓફ ઓલ આપણા પ્રોડ્યુસર એન્ડ લીડ એક્ટર પ્રભાતસિંહ રાજપૂત. સર ગ્રેટ વર્ક, ગ્રેટ વર્ક. એવું લાગતું જ નથી સર કે ડેબ્યુ હોય. મિસ પ્રિયંકા ચુડાસમા એન્ડ ઓફ કોર્સ our beloved Niti Patel, the captain of the ship, our director, the one and only Akif Garana. Akif, honestly, it's your first work, but બહુ જ મસ્ત વર્ક. લાગતું જ નથી કે ફર્સ્ટ ટાઈમ કર્યું હોય. Detailed work and really. Once again, a huge round of applause for Akif. Yes. Next, I would like to call. બહુ સારો એક્ટર છે. નોટ લાઈક ધેટ કે ફ્રેશર છે એટલે બટ એને ઘણા કામ એવા કરેલા છે કે જે ફ્રેશર તરીકે લાગતા જ નથી. સો આઈડ લાઈક ટુ કોલ અપ ઓન સ્ટેજ જિબ્રાઇલ. Yeah. Last but not one of the best actors we have in Junagadh, Atik Sheikh and Alpesh Sheikh. Please come. All thank to them. And now I'd like to call upon stage Zibrail na Papa. Please come on the stage. Yes, please. You brought the actor in the team. Yes. Now this is a creative team. આ ટીમ હતી જે બધા જૂનાગઢથી છે અને જસ્ટ ઇમેજિન કે આવા લોકો ટેલેન્ટેડ લોકો જૂનાગઢમાં છે અને આપણે આટલું સારું મૂવી અહીંયાથી જ કરીને આપીએ છીએ. It is a big thing, right? Huge round of applause for Junagadh. Yes. Moving forward, I'd like to ask Mr. Akif Garana,
જેવો તમારો એક્સપિરિયન્સ રહ્યો આ ટીમ માટે, જેવું જર્ની રહી છે એના વિશે કંઈ થોડું બોલો પ્લીઝ. અલ્હમ્દુલિલ્લાહ આજે બહુ સરસ શો થયો આપણો, રિસ્પોન્સ બહુ સારો રહ્યો છે. એક માણસ છે આપણા વચ્ચે જે બધાનું ઇન્ટ્રોડક્શન પણ કરાવે છે, બધાને અહીંયા બોલાવે છે, રાણો પડાવે છે, સીટીઓ પડાવે છે, પણ એક બહુ મજબૂત પિલર જે એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસરની જે પોસ્ટ છે એ માણસ કે જે સૌથી વધારે સાંભળે પણ, સૌથી વધારે કામ પણ કરે અને હંમેશા ડખામાં જોઈ. ઇનફેક્ટ આજનો શો પણ આખું અરેન્જ કરવામાં બહુ બધા જેની મહેનત કરી છે, પણ એક ખાસ માણસ હતા જેને ટિકિટો ફોટ કરી દીધી. તો જોરદાર તાળીઓ થવી પડે તો તો બસ તમે લોકો જે જોયું, મહેનત કરી છે. અમે એમ નથી કહેતા કે કોઈ માસ્ટરપીસ બની ગયું છે કે કોઈ ન બને એવું પિક્ચર બની ગયું છે, આપણે ન જોયું એવું બની ગયું છે, પણ એક નવો અટેમ્પ કર્યો છે. તો આટલું જ કહીશ, જે તમને ગમ્યું હોય તો આગળ ફોરવર્ડ કરજો, આઉટ પબ્લિસિટી કરજો. આપણે આપણું જુનાગઢનું મૂવી છે, પહેલે તો એ જ ટાર્ગેટ છે કે જુનાગઢ જોઈ ગયું, અને આ મૂવી એક નવો અધ્યાય, આપણે જેમ અધ્યાયના વાપર્યું છે નવો અધ્યાય ચાલુ કરે અને ગુજરાતી મૂવી આપણે જોતા થઈએ, એ જ એક મેન ઇન્ટેન્સ છે. બસ આટલું જ કહીશ. થેન્ક યુ સો મચ. The very own producer and the lead actor, Mr. Prabhasi Rajguru. Please sir, please come here and we'd like to hear from you sir, please. કેમ છો બધા? મજા આવી? એક હીરોને જો સારી ટીમ મળે તો જ આવા લેવલની મૂવી બની શકે. એટલે આ મને હીરો બનાવવામાં આ બધાનો બહુ મોટો હાથ છે. અને એક હીરો સ્ક્રીન ઉપર ત્યારે સારો લાગી શકે જ્યારે એની ટીમ મજબૂત હોય. એટલે હું મારો તમામ શ્રેય મારી ટીમને આપું છું કે જેણે મને અત્યારે ગુજરાતમાં ડંકો વગાડી દીધો છે કે તાંડવમની અંદર જે લીડ એક્ટર કરે છે તે સાઉથ ઇન્ડસ્ટ્રીને પણ ટક્કર આપી શકે એવા ન્યૂઝની અંદર, પેપર્સ, દરેક પેપર્સ, મીડિયાની અંદર અત્યારે આ જ વાત ચાલુ છે. એ મારા માટે એક પ્રોડ્યુસર તરીકે અને જે એક્ટર તરીકે બહુ ગૌરવની વાત છે કે પહેલા જ મૂવીની અંદર ગુજરાતભરમાં તાંડવ મચી ગયું છે. અને તમે નહીં માનો, એડવાન્સ બુકિંગ લાખોમાં છે. અને આ એક ફર્સ્ટ મૂવીમાં આ એક બહુ મોટી વસ્તુ કહેવાય અમારા માટે કે બધા જ સિટીની અંદર શો ફૂલ જાય, બરોબર? અને તમે ઓનલાઈન બુકિંગ પણ જોઈ શકો છો. થેન્ક યુ સો મચ એવરીવન એન્ડ થેન્ક યુ ઓડિયન્સ. Yes, audience, thank you for coming and અત્યારે નહીં મને બેસે રિવ્યુ કે મેં એક્ટિંગ સારી કરી કે નહીં, કેમ કે એક્ટિંગની શરૂઆત કરાવડાવાળા મારા પપ્પા હતા. તો યા થેન્ક યુ સો મચ ગાઈસ. જુનાગઢની છોકરી ક્યાં પહોંચી ગઈ? I'd like to call upon stage please and we'd like to hear from you. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ. આમ તો તમે મને વિડીયોઝમાં જોયા છે, પણ ફિલ્મનો એક્સપિરિયન્સ આજે પહેલો છે અને આ બધી ટીમ તો મારી જૂની ટીમ છે. એમની હારે વર્ક કરીને ખૂબ આનંદ થયો. ટીમ વર્ક ખરેખર જોઈએ તો આ ટીમનું છે. બહુ મજા આવે મને. એન્ડ થેન્ક યુ એવરી મચ, ડાયરેક્શન, એવરી એક્ટર, એવરી સેકન્ડ આઈ એન્જોય. થેન્ક યુ સો મચ. Thank you so much Rishi for being a part of this. Yes. માર્કેટિંગ સ્ટ્રેટેજીને માર્કેટ કરવા માટે અને ફેલાવવા માટે જે સપોર્ટ જોઈએ એ સ્ટેન્ડ સુધી પહોંચાડવા માટે ઘણા લોકોએ મહેનત કરી. વન ઓફ ધેમ ઇઝ જીબ્રાઇલ જેઠવા. થેન્ક યુ સો મચ. વી વુડ લાઈક ટુ હિયર ફ્રોમ યુ. પહેલા તો તમારા બધા માટે એક જોરદાર તાળીઓ થઈ જાય. સૌથી પહેલા થેન્ક યુ હું આકિબ સલીમ ગરાના જે અમારા ડિરેક્ટર છે એમનું કરીશ કે આ ફિલ્મનો પાર્ટ મને બનાવ્યો. થેન્ક યુ આકિબ સર, તાનિશ સર, પ્રભાતસિંહ બાપુ એન્ડ ટીમ તાંડવમ. થેન્ક યુ સો મચ. અને ગાઈઝ જેવી રીતના કીધું કે આ ટીમ જુનાગઢની છે અને પ્લીઝ, જુનાગઢ તો પહેલાથી પ્રખ્યાત છે કલાકારોની ધરતીથી, જે તમે જાણો છો, પરવીન બાબીથી લઈને અત્યાર સુધી. સો પ્લીઝ જુનાગઢના કલાકારોને પ્રોત્સાહન આપજો જેથી કરીને જુનાગઢનું નામ રોશન થાય. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ફાઇનલી વાઇન્ડ અપ કરવા પહેલા આઈ વુડ લાઈક ટુ ઇન્ફોર્મ કે
અહીંયાથી છૂટા પડશું તો બહાર તમારા થોડા રિવ્યૂઝની અમને જરૂરત પડશે. સો આ બધા મૂવીઝ જે છે એ તમે કોઈ બી ફોટોઝ લીધા હોય, વિડીયોઝ લીધા હોય તો પ્લીઝ ટેગ અસ ઇન યોર સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, એવરીથિંગ ટેગ કરજો અમને. ને તાંડવનું જેટલું પણ પોસિબલ હોઈ શકે એ સોશિયલ મીડિયા પર મૂકજો, બીકોઝ એ જ અમારી સ્ટેન્ડ છે. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ. એટલે બાર અમારા થોડા મેમ્બર્સ હશે, એ તમારી પાસે રિવ્યૂઝ રહેશે, એટલે બે જે બી ઓનેસ્ટ રિવ્યૂઝ હોય તમે આપજો. વિડીયો રિવ્યૂઝ લેશે તમારી પાસે, તો થોડો ટાઈમ આપી, આટલો ટાઈમ તો તમે અમને આપ્યો એ મારા માટે બહુ જ સ્પેશિયલ છે વસ્તુ. તો થોડો ટાઈમ વધારે આપીને રિવ્યૂઝ આપીને જજો પ્લીઝ. અને પર્સનલી યસ આઈ લાઈક ટુ સે કે જેને બી સ્ટારકાસ્ટ સાથે ફોટોઝ ક્લિક કરવા છે એ બહાર ડેફિનેટલી કરાવી શકે છે, બહાર આપણી સાથે, અને અહીંયા બી કરાવી શકે છે. વી ડોન્ટ માઇન્ડ, રાઈટ? થેન્ક યુ સો મચ આર્ટિસ્ટ સ્ટેન્ડ કરવા માટે. થેન્ક યુ ગાઈઝ, થેન્ક યુ. So we'd like to end here. Thank you. Good night. Good night. Thank you. સર તમને કેવું લાગ્યું મૂવી? બેસ્ટ. ફરીથી એવું લાગે છે કે ગુજરાતી પિક્ચરનો યુગ આવી રહ્યો છે. આ પિક્ચર જોઈને બહુ બેસ્ટ લાગ્યું. બહુ સરસ. આપને કેવું લાગ્યું મૂવી? બહુ સરસ પિક્ચર છે, જોવા લાયક છે. મેડમ આપને કેવું લાગ્યું મૂવી? બહુ સરસ છે ને, જોવા જેવું છે. એકવાર તો धरती कांपे घर 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 गगन गरजे हर 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 शंभु नाचे रक्तम रक्तम तांडवम 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 सदुपाप कथा स्वपीडितो हृदये दुःख शरीर खंडितः शशिखंड मंडनम. આપને કેવું લાગ્યું તાંડવ? કેવું લાગ્યું તો કયો? જુનાગઢ બહુ મસ્ત લાગ્યો અમને. પાછો આવું રીલે કરો, બીજો ભાગ રીલે કરો ને આપને કેવું બીજા લાગ્યું? ભાગની બહુ સરસ, તાંડવમ બહુ સરસ. એમાં જે જુનાગઢનું જે સીન લીધો, જુનાગઢના જે કલાકારો હતા એ બધા બહુ સારું કામ છે, અને હિન્દી પિક્ચરને ટક્કર મારેલું છે. આપને યુવાનોને કેવું લાગ્યું? બાળકો બહુ સારું પિક્ચર છે, અને યુવાનોને, છોકરાઓને બહુ સારું. અને બીજો પાર્ટ આવે તો બહુ સારો બન્યું છે આખું પિક્ચર. બધાને જકડી રાખે, જકડી રાખ્યું. આજે તાંડવમ મૂવી જોતા એવું લાગ્યું કે એક દેવભૂમિ જુનાગઢ જે એક ખૂણે ખાંચરે પડ્યું હતું એને આજની દુનિયામાં ટોપ ઉપર લાવી દીધી છે. એ તાંડવમ ફિલ્મ આજના જમાનામાં યુવાધનને બચાવવા માટે જે સ્ટોરી બનાવી છે, ડ્રગ્સની, પછી બીજી કેટલી બધી ગુનાખોરીનો એમાં એને સ્ટોરીમાં સમાવેશ કર્યો છે. ધન્યવાદ છે બનાવવાવાળા એ ડાયરેક્ટર અને કલાકારોને. તાંડવમ. હું પ્રકાશ ભટ્ટ, વિકલાંગ બાળકો ભણાવું છું, સ્પેશિયલ ટીચર તરીકે નિવૃત્ત થયો, સિનિયર સિટીઝન મેમ્બર છું. જૂનાગઢને જે આ પિક્ચરમાં હાઇલાઇટ કરવામાં આવ્યું છે, અને જે તમામ કલાકારોએ જે આ ડ્રગ્સ માફિયા હોય છે, પછી જે ભ્રષ્ટાચાર છે, પછી લેન્ડ સ્કેમ વિશે જે હાઇલાઇટ કરવામાં આવ્યું છે, એ પિક્ચર ખરેખર પ્રશંસનીય છે. અને જૂનાગઢની પ્રજાને આ પિક્ચર જોવાનો લાવો મળે એના માટે શુભકામના પાઠવું છું. અને મને આ પિક્ચર જોઈને ખૂબ આનંદ થયો, અને આ લોકો જે કલાકારોએ કામ કર્યું છે એ ખરેખર પ્રશંસનીય કામ છે. બહુ બેસ્ટ હતું એકદમ. બધું એક્શન ને બધા સીન અને ડાયરેક્ટિંગ મસ્ત હતી, બધા હીરોનું ને એક્ટિંગ ને બધી મસ્ત હતી, સ્ટોરી લાઈન ને બધું પહેલેથી છેલ્લે લઈને આખું મૂવી ગમ્યું. અને અમારા વકીલ સાહેબ
પંડિતજીને બચાવવાવાળા. ખાસ બધાને એક રિક્વેસ્ટ છે કે જેટલા લોકોએ પણ આ મૂવી જોયું છે તો તમારી પાસે સ્ટોરી હોય તો પ્લીઝ તમારા સ્ટેટસ પર રાખજો અને પ્રમોશન કરજો, જેથી આપણા જુનાગઢનો મતલબ કામ આગળ આવે આપણું. જુનાગઢનામાં છે ને મહેનત તમે જોઈ જ શકો છો. તો ખાસ રિક્વેસ્ટ છે કે બધા જ લોકો પ્લીઝ શેર કરજો તમારી પ્રોફાઇલમાં, અને પાર્ટ 2 બહુ જલ્દી આવશે. તમે નાની ઉંમરે બહુ સરસ તમે જે કામ કર્યું છે ને એટલી નાની ઉંમરે એટલે બહુ ગજબ. એમાંય જુનાગઢ છેવાડાનું હતું ને એને ટોપ ઉપર લાવી દીધું. બસ આપણું ઈ છે, જુનાગઢ હાઇલાઇટ થયા. હાઇલાઇટ જુનાગઢ હાઇલાઇટ. આપણે હિન્દી પિક્ચર આગળ અત્યાર સુધીમાં ગુજરાતી ફિલ્મોમાં અત્યાર સુધી એવું એકેય નથી આવ્યું. એને એમાંય પાછું અત્યારે આ ડ્રગ્સ ની બધી છે ને એમાં પિક્ચર ખરેખર తం రక్తం తాండవం